પપ્પા એમની ગાડી પણ આવી ગઈ છે. ક્યાં છે બધા? ક્યાં જાય છે? ચીઝ. આપણે ક્યાં આવ્યા? અમારી પર ગાડી તૈયાર જ છે. મોટા ભાઈ બેસી ગયા છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે અમારે બધાએ જવાનું છે અમારા કુળદેવીના દર્શન કરવા માટે. તો અમે અહીંયાથી નીકળીશું અને મમ્મી પપ્પા બધા ઘરેથી આવશે. તો અત્યારે હિના તૈયાર થઈને બેઠી છે. તૈયાર? ચાલો બેલો ભર્યો છે. 7:30 વાગી ગયા છે અને જવા માટે નીકળી રહ્યા છીએ. મામા મામી પણ આવ્યા છે. મોટાભાઈ છે, ભાભી છે, ઋતુ છે, હું અને હિના. હવે અહીંયાથી નીકળીશું જવા માટે. 9:30 વાગ્યા છે અને અમે લોકો બગોદરા ટોલટેક્સ છે ત્યાં પહોંચ્યા છીએ. અહીંયા મમ્મી પપ્પા એમ આવે છે બધા ગાડી લઈને. એમની રાહ જોઈને ઊભા રહ્યા છીએ. નજીકમાં જ છે, એ પણ આવી રહ્યા છે અહીંયા. પછી અહીંયાથી નીકળીશું જોડે જવા માટે. પપ્પા એમની ગાડી પણ આવી ગઈ છે. ક્યાં છે બધા? જીએમ બધા પાછળ બેઠા છે. જીગાભાઈ છે ત્યાંથી ગાડી લઈને આવ્યા છે. કીનું બેન ઊંઘીનું ઉઠ્યા? કોઈ પણ આવ્યા છે. 10 વાગી ગયા છે અને અત્યારે હાઈવે પર ઊભા રહ્યા છીએ જમવા માટે. અહીંયા કાઠિયાવાડી હોટલ છે, ત્યાં જમવા માટે બધા આવ્યા છીએ. કાઠિયાવાડી છે જમવાનું. બધા બેસી ગયા છે. ચીઝ. બધાએ જમી લીધું છે અને અહીંયાથી હવે જવા માટે નીકળી રહ્યા છીએ. બધા ગાડીમાં બેસી ગયા છે અમારે તો. હજુ પપ્પા એમ બધા બહાર ઊભા છે. ધીમે ધીમે ગાડીમાં બેસે છે. ક્યાં જાય છે? 12 વાગી ગયા છે અને અમે ચોટીલા આવી ગયા છીએ. જમીને નીકળ્યા હતા અને અત્યારે ચોટીલા પહોંચ્યા છીએ. અહીંયા ચા પીવા માટે ઊભા રહ્યા છીએ બહાર. આવી ગયા છીએ ચા પીવા માટે. અહીંયા હાઈવેની બાજુમાં જ ઊભા છીએ. હજુ પપ્પા એમની ગાડી આવી નથી. પપ્પા એમની ગાડી આવી ગઈ છે અને એ પણ બધા નીચે ઉતરે છે. પપ્પા એમ ચા પીવા માટે પહોંચી ગયા છે. 5:45 વાગી ગયા છે અને અમે કોયલા ડુંગર પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાના ધામમાં. અને અત્યારે અહીંયા રોકાઈશું અને ત્યાં ફ્રેશ થઈને પછી અહીંયા બાજુમાં મંદિર છે અને ઉપર પણ મંદિર છે, ત્યાં દર્શન કરવા માટે જઈશું. ક્યાં જાય છે? ચીઝ. આપણે ક્યાં આયા? અમદાવાદ નહીં આયા, જે કરવા આયા. હા જઈએ જાબ્યો.
9 વાગી ગયા છે અને થોડો આરામ કરીને અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને મંદિરે જઈ રહ્યા છીએ. આરતી ચાલુ થઈ ગઈ છે અને બધા રેડી થઈને આવી ગયા છે. હવે બધા મંદિરે દર્શન કરવા માટે જઈશું. દર્શન કરવા માટે મંદિરમાં જઈ રહ્યા છીએ અને લાઈનમાં આવીને ઊભા રહ્યા છીએ. આરતી પણ ચાલુ જ છે. ગરમી પણ બહુ લાગે છે અને લાઈન પણ છેક મંદિર સુધી લાંબી છે. અડધો કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી મંદિરની નજીક પહોંચી ગયા છીએ. મંદિરની જોડે આવી ગયા છીએ. હવે લાઈન આગળ જઈ રહી છે. દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. હિના એમ પણ દર્શન કરીને મંદિરની બહાર આવી ગયા છે. શું થયું? તો શ્રીફળ વધેલો ત્યાં હેડો મામા, ક્યાં વધેલો શ્રીફળ? શ્રીફળ વધેરવા માટે જઈ રહ્યા છે. મમ્મીએ બાધા રાખી હતી, મમ્મીએ પૂરી કરી છે. દર્શન કરીને હવે નાસ્તો કરવા માટે જઈ રહ્યા છીએ. મોટા ભાઈ એમ બધા પહેલા આવીને બેસી ગયા છે. પાછળ જઈએ છીએ. ભણેલા ગાંઠિયા. ફાઇનલી નાસ્તો કરી લીધો છે અને ફરવા માટે નીકળ્યા છીએ અને અત્યારે આવ્યા છીએ ફોટા ને એવું જોવા માટે. હોય છે, ઈના છે, મોટા બેન છે, બધું જોઈ રહ્યા છે અને જે ગમે તે લઈ રહ્યા છે. બજારમાં ફરીને હવે અમે દરિયા કિનારે આવ્યા છીએ. બધા દરિયા કિનારે જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે અહીંયા પણ એક મંદિર આવેલું છે શંકર ભગવાનનું. ખૂબ સુંદર લાગે છે અને ચારે તરફ દરિયો છે. આજે રવિવાર છે તો અહીંયા પણ ઘણી બધી પબ્લિક આવેલી છે. શું આવ્યો? દરિયામાં થોડીક મસ્તી કરીને આવ્યા અને હવે પાછા રૂમ તરફ જઈ રહ્યા છીએ. ગાડી ચલાવવાની છે અત્યારે. બધા ગાડીમાં બેસી ગયા છે. મમ્મીને હરસિદ્ધિમાનો ફોટો લેવો હતો તો ફોટો લેવા માટે આવ્યા છીએ. ફોટો પસંદ કરી દે મમ્મીએ અને પેક કરાવી દીધો છે.
આપણે લેવાનું શું લેવાનું? 4 વાગી ગયા છે અને બધા આરામ કરીને હવે તૈયાર થઈ ગયા છે, જવા માટે નીકળી રહ્યા છીએ. પપ્પા એમની ગાડી નીકળી રહી છે, પહેલાં અમે એમની પાછળ નીકળીશું. બાય. અમારી પણ ગાડી તૈયાર જ છે, મોટા ભાઈ બેસી ગયા છે. અંદર મંદિરનો નહીં પડવા દેતા, કોઈ બી મંદિર કે પડવા દેશે. નીકળી રહ્યા છીએ. ચાર વાગે કોયલા ડુંગરથી નીકળ્યા હતા અને અત્યારે 5:30 વાગવા આવ્યા છે. તો અહીંયા ગનોડ ગામ છે, ત્યાં ગાડીમાં CNG પુરાવા માટે ઊભા રહ્યા છીએ. પપ્પા એમની ગાડી પણ સંગાત જ છે. બધા અહીંયા ઊભા છે છાંયે અને બંને ગાડીમાં ગેસ પુરાઈ રહ્યો છે. ગેસ પુરાવીને હવે ચા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. બધા થાકી ગયા છે, ગોઠવાઈ ગયા છે. હવે ચાનો ઓર્ડર આપ્યો, નાસ્તો કહી દીધો છે. 10 વાગી ગયા છે અને અત્યારે ચોટીલા પહોંચ્યા છીએ અને અહીંયા જમવા માટે ઊભા રહ્યા છીએ. મળી હોટલ મળી, હોટલ માં ચામુંડા કાઠિયાવાડી. ત્યાં જમીને પછી નીકળીશું અહીંયાથી. જમીને અમે બધા આવ્યા છીએ ચોટીલા મંદિરે, પણ મોડું થઈ ગયું છે. મંદિર તો બંધ થઈ ગયું છે અને ઉપર જવાનો રસ્તો પણ બંધ છે અત્યારે. અહીંયાથી દર્શન કરી લઈશું અને પછી અહીંયાથી જવા માટે નીકળીશું. રાતના 2:30 વાગ્યા છે અને ઘેર આવી ગયા છીએ. અઢી વાગ્યા જ ને. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.